Praise the Lord. Good morning. સવારની સલામ. આજે સવારમાં ફરીને એકવાર આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ, આપણા પરમેશ્વરે આપણને આ સુંદર સમય આપ્યો છે. આપણને આ સુંદર વખત આપ્યો છે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરવાના માટે, પ્રભુની આરાધના કરવાના માટે અને જીવતા ઈશ્વરનું પવિત્ર નામ લેવાના માટે. હાલેલુયા. આપણે બધા જ સાચા, ભલા, તંદુરસ્ત જીવતા ઈશ્વરની સમક્ષ નમેલા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણી પાસે આ માસમાં જીવતા ઈશ્વરે આપેલું સુંદર વચન છે. હાલેલુયા. જે આપણી વ્યવસ્થા છે એ પ્રમાણે આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે. આકાશના ઈશ્વર અમને સફળતા આપશે. स्वर्ग का परमेश्वर हमारा काम सफल करेगा. The God of heaven will give us success. નહેમ્યા 2:20. હાલેલુયા. પોઝિટિવ, પ્રભુ પર અપાર વિશ્વાસ અને ભરોસો કરતા આજની સવારમાં આગળ વધીએ. હાલેલુયા. અને જો પ્રભુ પર ભરોસો રાખ્યો છે તો બીવાની, ગભરાવાની જરૂર નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જો પ્રભુ પર ભરોસો રાખ્યો છે, જીવતા ઈશ્વર પર ભરોસો રાખ્યો છે, તો બીવાની જરૂર નથી. એ લોહીવા વાળી સ્ત્રી પોતાના મનમાં કહે છે કે જો હું માત્ર તેની લુગડાની કોરને અડકીશ. પ્રેઝ ધ લોર્ડ. જો હું માત્ર તેમના લુગડાની કોરને અડકીશ તો હું સાજી થઈ જઈશ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને આપણે પણ એ જ વિશ્વાસ સાથે પ્રભુના પવિત્ર નામમાં આજના દિવસમાં આગળ વધીએ. જો હું પ્રભુ પર ભરોસો રાખીને, મારા ઉદ્ધારક તારનાર પર ભરોસો રાખીને, જે ઈશ્વર મને ફતેહ આપવાના છે, ઈશ્વર પર ભરોસો રાખીને હું આજની દિવસની શરૂઆત કરીશ, મારું કાર્ય કરીશ, તો હું મારા કામમાં સફળ થઈશ. કેમ કે મને સફળ તારનાર જીવતા ઈશ્વર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. યશાયા 49:23. હું યહોવા છું અને મારી રાહ જોનારા લજવાશે નહીં. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. મિત્રો, નવા કરારમાં આપણે વાંચીએ છીએ, વિશ્વાસ કર્યા વગર ઈશ્વરને પ્રસન્ન કરવા મુશ્કેલ છે. આપણે જગતમાં જીવન જીવીએ છીએ નહીં. જો આપણે પરીક્ષામાં પાસ થઈએ તો આગલા ધોરણમાં જઈએ છીએ. જો આપણે આખરી પરીક્ષામાં પાસ થઈએ તો નવા ધોરણમાં જઈએ છીએ, ગ્રેજ્યુએટ થઈએ છીએ, પોસ્ટ ગ્રેજ્યુએટ થઈએ છીએ. નોકરીમાં ઘણી બધી જગ્યાએ એક્ઝામ્સ થાય છે, રેલવેમાં થાય છે, એવી મોટી મોટી કંપનીઓમાં એક્ઝામ્સ થાય છે કે જો તમે એક્ઝામ પરીક્ષા પાસ કરો છો તો તમે આગળના પડાવ, પ્રમોશન, હોદ્દો અથવા પગારનો સ્કેલ મેળવી શકો છો.
તો આપણે પણ આપણા પ્રભુએ આપેલા જીવનમાં એવી રીતે જીવવાનું છે કે સર્વ પરિસ્થિતિમાં આપણો વિશ્વાસ જીત પ્રાપ્ત કરે. આપણા વિશ્વાસ દ્વારા આપણે પ્રભુને પ્રસન્ન કરી લઈએ. આપણા વિશ્વાસ પ્રમાણે આપણે આપણા ભરોસા પ્રમાણે આપણે સફળતા મેળવી લઈએ. હાલેલુયા. અને માટે મને આ પ્રભુનું વચન જે યોહાન 15:7 કહેવામાં આવ્યું છે મને ખૂબ ગમે છે. ત્યાં જાણે બધા મર્મો આપી દીધા છે એ કલમમાં. દરેક બાબત આપણને મેળવવા માટેનો રસ્તો દેખાડ્યો છે. જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો જે કંઈ તમે ચાહો તે માંગો એટલે તે તમને મળશે. હાલેલુયા. જો આપણે પ્રભુમાં છે, પ્રભુ આપણામાં છે, હાલેલુયા, તો આપણે એવું કંઈ ખરાબ માંગવાના નથી, ખરાબ જીવવાના નથી. ઈશ્વરનો આત્મા આપણને કંઈ પણ ખરાબ કરવા દેશે નહીં. પ્રભુના વચન જો આપણામાં રહે છે, હાલેલુયા, તો તે આપણને કંઈ પણ ખરાબ કરવા દેશે નહીં. જો આપણે પ્રભુની ઈચ્છા પ્રમાણે ચાલીએ છીએ, વચન એવું પણ કહે છે જો આપણે તેમની ઈચ્છા પ્રમાણે કંઈ માંગીએ તો એ આપે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આજે થોડી મુશ્કેલીની વાત છે નહીં? લોકો સંગતોમાં પ્રચાર સાંભળવા માટે, પ્રભુમાં નવી હિંમત લેવાને માટે, અથવા તો પ્રભુનું ભજન કરવા માટે, સ્તુતિ આરાધના કરવા માટે, પ્રાર્થનામાં ભાગ લેવાને માટે જનારા જે આત્મ અને સત્યતાથી ભજન કરનારા કે એ થોડા જોવા મળે છે. અને એવી જગ્યાઓ પર ગીર્દી પણ ઓછી હોય છે. પણ જ્યાં અમુક બાબતો વધારે હાઈલાઇટ થતી હોય, જેવા કે જગતના આશીર્વાદો કે ફક્ત સાજાપણું, તો આપણે ત્યાં વધારે ગીર્દી જોઈએ છે નહીં? ચોક્કસ પ્રભુ તો બધી જગ્યાએ સાજાપણું આપનાર છે અને એ વાતને પણ નકારી શકાતી નથી કે ઘણા બધાને સાજા કરવાનું કૃપાદાન પણ પ્રાપ્ત થયું છે. પણ યશાયામાં આપણે વાંચીએ તો ત્યાં લખ્યું છે, મેં મારા લોકોને મારી સ્તુતિને અર્થે ઉત્પન્ન કર્યા છે. પ્રેઝ ધ લોર્ડ. થોડી કડવી વાતો છે, પણ આ એક સનાતન સત્ય છે કે જો આપણે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલીએ છીએ, તેમનું ભજન કરવાને માટે તેમને મળવાને જઈએ છીએ, સંગતિમાં રહીએ છીએ, તેમને શોધીએ છીએ, હા તેમને શોધીએ છીએ, તેમના રાજ્યને શોધીએ છીએ, તેમની ઈચ્છાને શોધીએ છીએ, તો માથી 6:33 પણ તમે પહેલા તેના રાજ્યને તથા તેમના ન્યાયપાળાને શોધો એટલે એ બધા વાના તમને આપવામાં આવશે. પ્રેઝ ધ લોર્ડ. ઘણી વાર અમુક બાબતો આપણને કડવી લાગે, કેમ કે આપણને પણ જરૂર હોય, કદાચ કોઈકને સાજું જ થવું હોય, મુશ્કેલીમાં હોય, તકલીફમાં હોય, હેરાન થતા હોય, એ વાત જુદી વાત છે. પણ ધીમે ધીમે એ બાબતો આપણે જોઈએ છે કે એ અલગ માર્ગ પર પણ દોરી જાય છે. એક ઇન્ટેન્સ આપણી પાસે હોય છે, આપણી પાસે એ બાબતો હોય છે કે જે ફક્ત આપણી જરૂરિયાત પ્રમાણે હોય છે. હાલેલુયા. જો સ્તુતિને માટે જઈશું, તેમનું ભજન કરવા માટે જઈશું, જો એ દેવ છે માટે જોઈશું, જે જીવન આપે છે એ જીવનને શોધવા જઈશું, તો કંઈ પણ માગવાની જરૂર પડશે નહીં. આજે પણ તેઓ સાજા કરનાર ઈશ્વર છે. હાલેલુયા. આજે પણ તે
તેમની ઈચ્છા પ્રમાણે આશીર્વાદ આપનાર ઈશ્વર છે અને તેઓ જાણે છે આપણને શેની અગત્યતા છે. પ્રભુ એમના શિષ્યોને કહે છે નહીં કે આ લોકોને તમે ખાવાનું આપો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. એ 38 વર્ષના માદાને જઈને પૂછે છે, શું તારે સાજું થવું છે? પ્રભુ જાણે છે અને ખચિત આપણે ઈશ્વરના ધોરણ પ્રમાણે જીવીશું તો આજે સવારમાં પણ આપણને જે બધી અગત્યતા છે જાણે એની જાતે પૂરી થઈ જશે. દેટ વિલ બી એડેડ. માંથી 6:33 પ્રમાણે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આવો આજે સવારમાં આત્મા અને સત્યતાથી તેમનું ભજન કરીએ. આપણે તેમના બાળકો છે, આપણને એમના ભજન કરવાને માટે, સ્તુતિ કરવાને માટે ઉત્પન્ન કરવામાં આવ્યા છે. એ વિશ્વાસ સાથે આપણે તેમની પાસે નમી જઈએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમે આ સુંદર વખત અમને તમારું પવિત્ર નામ લેવાના માટે આપ્યો છે, તમારું ભજન કરવા માટે આપ્યો છે. અને પ્રભુ, અમે હૃદયથી સર્વ બાબતોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આજના દિવસમાં પ્રભુ અમે વિશ્વાસથી તમારી પાછળ ચાલી શકીએ, તમારી ઈચ્છા પ્રમાણે ચાલી શકીએ અને તમને બધું જ ગમતું કરીએ એવા રૂડા જ્ઞાન, બુદ્ધિ અને ડાપણથી ભરી દેજો. પ્રભુ, અમને તમારું જ્ઞાન આપો, તમારી બુદ્ધિ આપો, પવિત્ર આત્માના સામર્થ્યથી પ્રભુ અમને ભરી દો રાજા. એટલા માટે કે પ્રભુ અમે તમારા ધોરણ પ્રમાણે જીવનનો આજનો અમારો દિવસ પસાર કરી શકીએ, શરૂઆત કરી શકીએ અને અમારા જીવનો દ્વારા તમને કેવળ માન અને મહિમા મળો. પ્રભુ સાથે પ્રાર્થના કરીએ છીએ જેઓને ખરેખર તમારી અત્યારે પુષ્કળ જરૂર છે. હા પ્રભુ, એવા લોકોને માટે પણ પ્રભુ અમે તમારી સમક્ષ નમી જઈએ છીએ. પ્રભુ, એ કદાચ 12 વર્ષથી લોહી વાળી જેમ હેરાન થતી હતી એમ કોઈ રોગથી પરસ છે. 38 વર્ષથી કોઈ માંદું છે, કોઈ સંકટમાં છે, કોઈ મુશ્કેલીમાં છે, કોઈ ચિંતાતુર છે, કોઈ આર્થિક રીતે નબળું છે, કોઈ આર્થિક મુશ્કેલીઓમાં ફસાઈ ગયું છે. જે આશીર્વાદની તેમને જરૂર છે તેનાથી તેઓ હજી વંચિત છે. પ્રભુ, ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ તમારી સમક્ષ નમેલા તમારા સર્વ બાળકોને હમણાં જ અત્યારે તેઓના હૃદયની ઈચ્છા પ્રમાણે આપો એવી પ્રાર્થના કરીએ છીએ. તમે તેમનું સાંભળો, તેમની આંખના આંસુઓને પ્રભુ તમે આનંદમાં બદલી નાખો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને પ્રભુ, અમે જાણીએ છીએ કે જે બધું આજે સવારમાં અમારા માટે અશક્ય છે, નામુમકિન છે, એ બધું જ તમે શક્યતામાં બદલી શકો એવા કેવળ એકમાત્ર ઈશ્વર છો. તમારા બાળકો પર તમારી મોટી કૃપા અને દયા થાવ. જેમને શેતાને ગેરમાર્ગે દોર્યા છે, વ્યસનોમાં છે, ખરાબ સંબંધોમાં છે, સોબતોમાં છે, શેતાની બાબતોમાં છે, પ્રભુ કૃપા કરો, દયા કરો, તેમનો બચાવ કરો, તેમનો નાશ ન થાય, તેઓ અનંત જીવનમાં પ્રવેશ કરે માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, કે તેઓ પાછા ફરે, તમારો સ્વીકાર કરે. પ્રભુ, જેઓ માંદા છે તેમના માટે પણ માગી લઈએ છીએ. જેમને સાજાપણાની અગત્યતા છે પોતાના રોગમાંથી, પ્રભુ તમે તેમને હમણાં જ સાજા કરો. કોઈને છુટકારાની જરૂર છે ખરાબ બાબતોમાંથી, તમે છુટકારો આપો. પ્રભુ, તૂટેલા ઘરને જોડજો, ડિવોર્સને ખાલી જ કરજો અને દરેક પ્રકારના વ્યસનોમાંથી અને પર સ્ત્રી અને પર પુરુષોના સંબંધોમાંથી તમે તેમને બહાર કાઢજો, બચાવજો, તેમને શુદ્ધ કરો. અને પ્રભુ, અમે સર્વ જીવો તમારી આગળ નમેલા છે, અમારી બધાની ભૂલો, ગુનાઓ, પાપો તમે ક્ષમા કરજો પ્રભુ. અમને શુદ્ધ કરજો, અમને પવિત્ર કરજો પ્રભુ.
દરેકની જોબને આશીર્વાદિત કરજો, બિઝનેસને આશીર્વાદિત કરજો, એમની પર મૂકવામાં આવેલા તુમ્મતો, કોર્ટ કેસને, એફઆઈઆરને ખાલી જ કરજો પ્રભુ. હા પ્રભુ, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા, નાણાંનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, આઈએલટીએસના બેન્ડ આપજો પ્રભુ, પાસપોર્ટના પ્રશ્નો દૂર કરજો પ્રભુ પિતા. વિધવા બહેનોની સાથે રહો, વિધુરોની સાથે રહો, અનાથોની સાથે રહો, માનસિક રોગીઓ, મન બુદ્ધિના લોકોને, વિકલાંગોને પણ પ્રભુ તમે સંપૂર્ણ સાજાપણું આપજો પ્રભુ. મિનિસ્ટ્રીને પ્રભુ આશીર્વાદ આપજો. અમારી જેમ પ્રભુ જે લોકો સેવા કરે છે પ્રભુ, એ સર્વ ઘરોની તમે મુલાકાત લેજો અને દરેક ઘરની સગળી જરૂરિયાતો તમે પૂરી પાડજો પ્રભુ. જેમને સતાવવામાં આવી રહ્યા છે તમે તેમનું રક્ષણ કરજો, તમે તેમની હિંમત અને બળ બળજન જે કંઈ ગુમાવ્યું છે એ સગળું તમે તેમને પાછું આપજો. આજની સવારમાં તમારે આગળ નમ્યા છે ત્યારે હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો, દિવસનો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો અને સાંજે આભાર માનો ફરી વાર તેડી લાવજો એવું માગતા બાપ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.